ડિયર સ્ટુડન્ટ, સંબંધ અને વિધેયમાં આપણે આગળ વધીએ તો નો ટોપિક છે દ્વિક્રિયાઓ. મિત્રો દ્વિક્રિયા શું છે તો આ રીતે વ્યાખ્યાયિત થશે. સ્ટાર A ક્રોસ A ટુ A, જ્યાં સ્ટાર જે છે એ દ્વિક્રિયા છે. તો શું કહેવા માંગે છે કે આપણે કોઈ પણ બે ઘટક લઈએ AB માંથી, A અને B belongs to A માંથી લઈએ તો સ્ટાર એટલે A, B આ રીતે વ્યાખ્યાયિત થાય. A, B. તો આ જે છે એ ઘટક બને આપણને A સ્ટાર B. તો આ સ્ટાર જે છે એ દ્વિક્રિયા છે. એક ઉદાહરણ લઈએ આપણે. પેલા સમજી લઈએ કે દ્વિક્રિયા શું છે. તો કોઈ પણ બે ઘટક આપણે A માંથી લઈએ, એના ઉપર સ્ટાર આપણે જે છે એ એપ્લાય કરીએ તો એ ઘટક જે છે જે મળે જવાબ એ આપણને એનો જ મળે, એવું કહેવા માંગે છે. એટલે કે દ્વિક્રિયા છે. ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ આપેલું છે, બુકમાં જ આપેલું છે. બુકનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 29. તો ઉદાહરણ 29 માં શું કીધું છે કે સાબિત કરવાનું છે કે સરવાળો બાદબાકી ગુણાકાર, સરવાળો બાદબાકી ગુણાકાર પર દ્વિક્રિયા છે. પરંતુ ભાગાકાર પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત નથી. તો જોઈએ સરવાળો માટે શું. તો સરવાળો આપણે દ્વિક્રિયા જે છે કોના ઉપર ચર્ચા કરતા છે, અહીંયા એક નહીં કહેવાનું, r ઉપર, વાસ્તવિક સંખ્યા ઉપર. તો વ્યાખ્યાયિત થાય સ્ટાર r ક્રોસ r, સ્ટાર ફ્રોમ r ક્રોસ r ટુ r. આ રીતે વ્યાખ્યાયિત થાય. હવે સરવાળા માટે વ્યાખ્યાયિત કરીએ તો સ્ટાર જે છે એ શું છે, તો ચિહ્ન છે. સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, અથવા અલગ અલગ પ્રકારના સંબંધ હોય. તો એ સ્ટાર જે છે જેને સરવાળો પર વ્યાખ્યાયિત કરીએ તો સરવાળો આ રીતે વ્યાખ્યાયિત થાય r ક્રોસ r ટુ r. એટલે કોઈ પણ બે ઘટક લઈએ અહીંયાથી AB, એની વચ્ચે સરવાળાનું ચિહ્ન એટલે a plus b વડે રજૂ કરી શકાય, રજૂ થાય. તો આ સરવાળા પર દ્વિક્રિયા છે કે નથી એ ચેક કરવાનું હોય તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લઈએ. ધારો કે 2 અને 4. 2 અને 4 વાસ્તવિક સંખ્યા લઈએ. 2 અને 4 બે વાસ્તવિક સંખ્યા લીધી. સરવાળો છે એટલે 2 + 4 બરાબર આપણને એક સંખ્યા મળે. આ જે જવાબ જે મળે એ કોનો મળવું જોઈએ, r નો મળવું જોઈએ, એટલે વાસ્તવિક સંખ્યા મળવી જોઈએ. જો જવાબ વાસ્તવિક સંખ્યા મળે તો આ દ્વિક્રિયા જે છે સરવાળા માટે દ્વિક્રિયા છે એવું કહેવાય. એ જ પ્રમાણે બાદબાકી લઈએ તો બાદબાકી માટે આ રીતે વ્યાખ્યાયિત થાય r ક્રોસ r ટુ r. AB લઈએ કોઈ પણ, એના વચ્ચે શું આવે, બાદબાકીનું ચિહ્ન a - b વડે રજૂ કરી શકાય. બરાબર. બાદબાકીમાં તો કોઈ પણ બે ઘટક લઈએ, યાદ લઈએ 2 - 4 બરાબર -2. તો -2 કઈ સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા છે. તો આ સરવાળા બાદબાકી માટે દ્વિક્રિયા છે. ગુણાકાર માટે લઈએ r ક્રોસ r ટુ r, a, b, a ગુણ્યા b વડે રજૂ થાય. તો કોઈ પણ બે સંખ્યા લઈએ ગુણાકારમાં 2 ગુણ્યા 4 તો 4 દુ 8. તો 8 વાસ્તવિક સંખ્યા છે. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લો, એના વચ્ચે બે ગુણાકારનું ચિહ્ન મૂકો અને જે જવાબ મળે એ વાસ્તવિક સંખ્યા જ મળે. એટલે આપણે કહી શકીએ કે ગુણાકાર પર દ્વિક્રિયા છે. ભાગાકાર લઈએ તો ભાગાકારમાં શું થાય મિત્રો, ભાગાકાર પણ નથી. કારણ કે કોઈ પણ બે ઘટક લઈએ તો a ભાગ્યા b વડે રજૂ થાય. જો b બરાબર 0 હોય તો a ભાગ્યા 0 વ્યાખ્યાયિત નથી. માટે ભાગાકાર પર દ્વિક્રિયા જે છે એ વ્યાખ્યાયિત નથી. કારણ કે આ a ભાગ્યા 0 વ્યાખ્યાયિત નથી. બરાબર છે. હવે આગળ જોઈએ. સમક્રમી દ્વિક્રિયા પર સમક્રમી. દ્વિક્રિયા પર સમક્રમી. સમક્રમી શું? તો કોઈ પણ બે ઘટક લઈએ, એના વચ્ચે દ્વિક્રિયા a સ્ટાર b મૂકીએ. સમક્રમી એટલે શું? ક્રમ જે બદલાય તો પણ
આ જે માહિતીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, ક્રમના નિયમનું કેમ પાલન થાય એ પ્રમાણે એને સમક્રમી કહેવામાં આવે. એટલે A સ્ટાર B તો આ B સ્ટાર A બંનેનો જવાબ સરખો આવે તો આપણે કહી શકીએ કે દ્વિક્રિયા જે છે શું છે, સમક્રમી છે. તો જોઈએ મિત્રો સમક્રમી માટે ઉદાહરણ નંબર જોઈએ. ઉદાહરણ નંબર 34 આપેલું છે કે અહીંયા પણ આવું જ છે, પ્લસ વ્યાખ્યાયિત છે આ પ્રમાણે r ક્રોસ r2r બધી વ્યાખ્યાયિત છે. પછી ગુણાકાર જે છે આ રીતે વ્યાખ્યાયિત કે r ક્રોસ r2r પ્લસ અને ગુણાકાર જે છે સમક્રમી દ્વિક્રિયા છે પરંતુ બાદબાકી r ક્રોસ r જે છે એ સમક્રમી બાદબાકી ભાગાકાર સમક્રમી દ્વિક્રિયા નથી. આવું કહેવા માંગે છે. તો જોઈએ સરવાળો માટે આ રીતે વ્યાખ્યાયિત કરીએ. સરવાળો r ક્રોસ r2r એટલે કે a b બરાબર આપણે કહી શકીએ b a. સરવાળા માટેનો નિયમ સાચો છે, ક્રમના નિયમનું પાલન કરે છે, માટે સરવાળા માટે કેવું છે, આ સમક્રમી છે. ગુણાકાર લઈએ માટે સરવાળો જે છે દ્વિક્રિયા સમક્રમી છે. ગુણાકાર લઈએ તો ગુણાકાર માટે પણ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. r ક્રોસ r2r a ક્રોસ b બરાબર b ક્રોસ c 2 ગુણ્યા 4 કરો 4 નો 8 અને 4 ગુણ્યા 2 કરો તો અંદર એમનું પાલન કરે છે મિત્રો. તો ગુણાકાર માટે પણ દ્વિક્રિયા જે છે દ્વિક્રિયા સમક્રમી છે. પણ જો બાદબાકી લઈએ, બાદબાકી વ્યાખ્યાયિત કરી r ક્રોસ r2r તો a b is not equal to b - c. આવું થશે નહીં. દાખલા તરીકે 2 - 4 બરાબર શું મળે, -2 મળે અને 4 - 2 બરાબર શું મળે, 2 મળે. એટલે 2 - 4 is not equal to 4 - 2 માટે બાદબાકી માટે શું થશે, માટે દ્વિક્રિયા સમક્રમી નથી. ખ્યાલ આવે છે મિત્રો? હવે આગળ જોઈએ તો જૂથના નિયમ માટે સમક્રમી છે અને બીજું છે જૂથના નિયમનું પાલન કરે કે નથી દ્વિક્રિયા, તો એ માટે શું ચેક કરવાનું, a સ્ટાર b સ્ટાર c is equal to a સ્ટાર b એને કૌંસમાં રાખીએ સ્ટાર c. તો આ જે છે આ પ્રમાણે જે જૂથના નિયમનું પાલન થાય તો જે પણ ક્રિયા આપેલી હોય એ કેવી કહેવાય, સમક્રમી છે એવું કહી શકાય. અહીંયા પણ ઉદાહરણ નંબર જોઈએ. એક ઉદાહરણ આપેલું છે 36. સરવાળો ગુણાકાર જૂથના નિયમનું પાલન કર દ્વિક્રિયા છે પરંતુ બાદબાકી કરશે નહીં. સરવાળો અહીંયા પણ આ જ છે. સરવાળો માટે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 36. સરવાળો r ક્રોસ r to r. આના માટે દ્વિક્રિયાનું પાલન થાય છે કારણ કે a b c બરાબર આપણને મળે a b c મળે. માટે સરવાળો જે છે દ્વિક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે. ગુણાકાર માટે પણ થશે. ગુણાકાર r ક્રોસ r to r a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા b ગુણ્યા c. જૂથના નિયમનું ગુણાકારમાં પણ જૂથના નિયમનું પાલન થાય છે મિત્રો. તો ગુણાકાર જે છે દ્વિક્રિયાઓ માટે જૂથના નિયમનું પાલન થાય. પરંતુ બાદબાકી લઈએ તો બાદબાકી માટે જે છે -r ક્રોસ r to r a - b - c is not equal to a - b - c. આવું થશે નહીં. કોઈ પણ ઉદાહરણ લો. 2 - 4 - 5 is equal to જવાબ મળશે આપણને 2 - 4
-2 છે -5 -7 2 ઓછા 4 ઓછા 5 આનો જવાબ મળે 4 માંથી 5 જાય તો 1 મળે 2 ઓછા -1 -1 બરાબર 2 વત્તા 1 એટલે 3. તો બાદબાકી માટે આ સરખું થશે નહીં એટલે બાદબાકી માટે જૂથના નિયમનું પાલન ન થાય અને ભાગાકાર માટે જ્યારે સરવાળો અને ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન કરી શકાય. હવે એ પ્રમાણે સ્વાધ્યાયના દાખલા જોઈશું આપણે મિત્રો. તો સ્વાધ્યાયનું એક્ઝામ્પલ જે છે એ જોઈએ. ચાલો હવે સ્વાધ્યાય 1.4 જોઈએ મિત્રો. એમાં પહેલો પ્રશ્ન છે સ્ટાર એ દ્વિક્રિયા છે કે નથી ખબર. દ્વિક્રિયા એટલે શું? જેના ઉપર વ્યાખ્યાયિત હોય એના બે ઘટક લેવાનું, એના ઉપર જે દ્વિક્રિયા આપેલી છે એમાં મૂકવાનું અને એનો જવાબ જે છે એની અંદર આવવું જોઈએ તો એ દ્વિક્રિયા છે એવું નક્કી થાય. અહીંયા જો સ્ટાર કોના ઉપર વ્યાખ્યાયિત છે? z પ્લસ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ. ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે એમાં મિત્રો 0 આવશે કે ના આવશે? 0 આવશે નહીં. 0 સિવાયની તમામ ધન પૂર્ણાંક સંખ્યા જે છે એ એમાં આવશે. દ્વારા વ્યાખ્યાયિત છે. તો જોઈએ આપણે કોઈ પણ બે ઘટક લઈએ, આ મૂકી દઈએ તો એ z પ્લસ માં આવવું જોઈએ. આપણને એવું લાગે કે આ જે છે એ વ્યાખ્યાયિત થશે નહીં તો ઉદાહરણ લઈ લેવાનું. a બરાબર ધારો કે લઈએ a બરાબર 1 અને b બરાબર લઈએ 2 તો 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 2. 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 2. આ રીતે વ્યાખ્યાયિત છે. આ સ્ટાર જે છે એ વ્યાખ્યાયિત કઈ રીતે છે? a માઈનસ b મૂકી દઈએ તો અહીંયા મળે આપણને -1. -1 ડઝ નોટ બિલોંગ્સ ટુ z પ્લસ. બરાબર. આ ઘટક z પ્લસ માં હોવું જોઈએ. સોરી z પ્લસ માં, પણ અહીંયા z પ્લસ માં નથી માટે શું કહી શકાય? સ્ટાર z પ્લસ પર દ્વિક્રિયા નથી. ખોટું પાડવા માટે કોઈ પણ એક ઉદાહરણ કાપી છે. આ જોઈએ. બાકીના જે છે વચ્ચેના 3 થી 4 એક્ઝામ્પલ તમારે કરવાના. અહીંયા જુઓ z પ્લસ પર વ્યાખ્યાયિત છે a સ્ટાર b. તો અહીંયા કોઈ પણ ઘટક લઈએ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ માનાંક a માઈનસ b હંમેશા ગ્રેટર ધેન 0 આવવાનો છે મિત્રો. તો એ સ્ટાર પ્લસ પર વ્યાખ્યાયિત છે. પણ જો a અને b જો છો એ જ લઈએ, ખાલી a બરાબર લઈએ, a બરાબર b લઈએ, બરાબર લઈએ a બરાબર b બરાબર લઈએ 3 અથવા તો a બરાબર b લો, 3 લેવાની જરૂર પણ નથી. તો જોઈએ a સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ માનાંક a માઈનસ a બરાબર 0. 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ z પ્લસ. 0 છે જ નહીં આમાં. બરાબર. બાકીની બધી જ સંખ્યા છે કારણ કે માનાંક છે એ ધણે આવવાનું છે. પણ આ રીતે લઈએ 3 3 બરાબર 0 તો 3 3 જે છે એના માટે તો વ્યાખ્યાયિત નથી 3 સ્ટાર 3 માટે. એટલે આપણે જનરલી લઈએ a સ્ટાર a બરાબર a માઈનસ a બરાબર 0. તમે લેવો હોય તો કોઈ પણ સંખ્યા લઈ શકો. 2 સ્ટાર 2 બરાબર 2 માઈનસ 2 બરાબર 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ z પ્લસ માટે સ્ટાર z પ્લસ પર દ્વિક્રિયા નથી. ખ્યાલ આવે છે? દ્વિક્રિયા એટલે શું? કોઈ પણ બે ઘટક લેવાનું, એના ઉપર જે પણ વ્યાખ્યાયિત છે એમાં મૂકી દેવાનું અને જવાબ જે છે જેના ઉપરથી ઘટક લીધા છે એના જ આવવું જોઈએ, એની અંદર હોવું જોઈએ ગણમાં, તો એ દ્વિક્રિયા કહી શકાય. આ રીતે તમારે હોમવર્કમાં કરવાનું છે. બીજું એક્ઝામ્પલ. હવે જુઓ દ્વિક્રિયા છે કે નથી એ જોવાનું છે, સમક્રમી છે અને જૂથના નિયમનું 3 વસ્તુ છે એ જોવાનું છે. હવે z પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a માઈનસ b. તો એ તો પહેલા જ થઈ જાય કે આ જે છે a માઈનસ b તો આપણે જોઈએ સમક્રમી છે જ નહીં. અને z પર વ્યાખ્યાયિત તો કોઈ પણ બે ઘટક લો એની બાદબાકી લો તો એ z ગુણાંકમાં જ આવવાનું છે. ઋણ આવે અથવા ધન આવે. અહીંયા z એટલે z પ્લસ નથી, આ z છે. જેમાં તો ધન આવે, ઋણ આવે, 0 આવે, બધું આવે. તો a માઈનસ b એટલે દ્વિક્રિયા છે. એટલે સ્ટાર જે છે દ્વિક્રિયા છે. હવે સમક્રમમાંથી જોવાનું a સ્ટાર b બરાબર a માઈનસ b અને b સ્ટાર a બરાબર b માઈનસ a માટે a સ્ટાર b ઇઝ નોટ ઇક્વલ ટુ b સ્ટાર a. કારણ કે a માઈનસ b b માઈનસ a જવાબ આવવાનો નથી. દાખલા તરીકે આપણે લઈએ 1 સ્ટાર 2 1 માઈનસ 2 બરાબર -1
અને 2 સ્ટાર 1 2 માઈનસ 1 બરાબર 1 તો 1 સ્ટાર 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 1 એટલે શું થાય મિત્રો સમક્રમી નથી એટલે સ્ટાર દ્વિક્રિય સમક્રમી નથી જો જૂથના નિયમનું પાલન કરવાનું હોય તો એના પ્રમાણે આ લઈ લઈએ a બરાબર 1 b બરાબર 2 c બરાબર 3 લઈએ a સ્ટાર b સ્ટાર c માં મૂકી દઈએ 1 સ્ટાર 2 સ્ટાર 3 1 સ્ટાર 2 નું પહેલા ચેક કરીએ 1 સ્ટાર 2 એટલે a માઈનસ b એટલે અહીંયા મને 1 માઈનસ 2 આ ખાસ મિત્રો યાદ રાખજો આ પ્રમાણે મૂકવાનું છે 1 માઈનસ 2 એટલે મને માઈનસ 1 સ્ટાર 3 ફરી પાછું આ માઈનસ 1 સ્ટાર 3 પર કરીએ એટલે માઈનસ 1 માઈનસ 3 એટલે મને માઈનસ 4 આ પ્રમાણે મિત્રો આનું કરીએ a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર એટલે 1 સ્ટાર 2 સ્ટાર 3 તો સૌપ્રથમ આપણે કાઉન્સનું કરીએ 2 સ્ટાર 3 એટલે અહીંયાથી મળે આપણને 2 માઈનસ 3 એટલે 1 સ્ટાર માઈનસ 1 1 સ્ટાર માઈનસ 1 એટલે 1 માઈનસ માઈનસ 1 બરાબર 1 પ્લસ 1 બરાબર 2 એટલે મિત્રો આપણે કહી શકીએ કે શું કહી શકાય a સ્ટાર b સ્ટાર c ઇઝ નોટ ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c એટલે કે સ્ટાર જે છે એ જૂથના નિયમનું પાલન કરશે નહીં આ જ પ્રમાણે જો અહીંયા લઈએ વ્યાખ્યાયિત વિધેય એના ઉપર સમક્રમી તો થઈ જાય કેમ કે r માઈનસમાં છે કોઈ પણ બે ઘટક લઈએ તે ઘટક જે છે એ દ્વિક્રિયા થવાની છે સમક્રમીનું ચેક કરીએ તો a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં a માઈનસ a પ્લસ 1 બરાબર છે અને b સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા a છે તો બધી જ જગ્યાએ a જ છે આ રીતે વ્યાખ્યા છે b છે જ નહીં અહીંયા તો અહીંયા પહેલું જે ઘટક છે b હોય તો અહીંયા શું મળે b ભાગ્યા b પ્લસ 1 એટલે આ તો બંને સરખું થવાનું જ નથી એટલે a સ્ટાર b ઇઝ નોટ ઇક્વલ ટુ b સ્ટાર a તમે કોઈ ઉદાહરણ a બરાબર 1 2 લઈને પણ કરી શકો ચેક એટલે કે સ્ટાર સમક્રમી દ્વિક્રિયા નથી જૂથના નિયમમાંથી આપણે a બરાબર 1 2 3 લઈએ a બરાબર 1 b બરાબર 2 c બરાબર 3 કોઈ વાર 1 2 3 માં સાચું પણ થઈ જાય તો નંબર બદલી કરવાના બીજા લઈ લેવાના a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b એટલે 1 સ્ટાર 2 સ્ટાર 3 1 સ્ટાર 2 એટલે 1 પર વ્યાખ્યાયિત એટલે અહીંયા જો આ પ્રમાણે વ્યાખ્યાયિત છે એટલે 1 ભાગ્યા 1 પ્લસ 1 સ્ટાર 3 એટલે આના ઉપરથી મળે આપણને 1/2 સ્ટાર 3 1/2 ઉપર વ્યાખ્યાયિત 1/2 એટલે એ બની ગયા એટલે 1/2 ભાગ્યા 1/2 પ્લસ 1 એટલે 1/2 ભાગ્યા 1/2 પ્લસ 1 એટલે 3/2 2 2 કેન્સલ જવાબ મળે 1/3 આ જ પ્રમાણે આપણે લઈએ a સ્ટાર b સ્ટાર c એના માટે લઈએ 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3 એટલે 2 ઉપર વ્યાખ્યા એટલે 2 ના છેદમાં 2 વત્તા 1 એટલે 1 સ્ટાર 2 ના છેદમાં 3 હવે વ્યાખ્યાયિત છે 1 ઉપર 1 ના છેદમાં 1 વત્તા 1 બરાબર 1 ના છેદમાં 2 આ બંને કેવા છે જુદા જુદા છે માટે શું કહી શકાય a સ્ટાર b સ્ટાર c ઇઝ નોટ ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી સમક્રમી પણ નથી જૂથના નિયમનું પાલન કરતું નથી તો આ પ્રમાણે બીજા ત્રણ એક્ઝામ્પલ છે આમાં ક્વેશ્ચન નંબર 2 માં બીજા 3 એક્ઝામ્પલ છે હોમવર્કમાં કરવાના ક્વેશ્ચન નંબર 1 માં બીજા 3 થી 4 એક્ઝામ્પલ છે એ શું કરવાનું છે તમારે